સુરેન્દ્રનગરમાં એસીબીએ ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક અને ગાર્ડ સહિત 2 વ્યક્તિઓને ડમ્પર ચાલક પાસે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગરમાં રહેતા અને ડમ્પરનો વ્યવસાય કરતા એક વ્યક્તિ તેમના 3 ડમ્પર કે જે સુરેન્દ્રનગર પંથકમાં ખનીજોની હેરાફેરી કરતા હોય તે 3 ડમ્પરો રોકી એન્ટ્રી તથા હેરાનગતિ નહીં કરવા માટે ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને કરવામાં આવી। જેના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર વિભાગના ખાણ ખનીજની ચેકપોસ્ટ પાસે કટારિયા ગામ નજીક 1000ની લાંચ લેતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના નાકા ક્લાર્ક સાજિદ ખાન અહેમદ ખાન પઠાણ અને સિક્યુરિટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલાને ઝડપી લેવામાં આવ્યા હતા। ડમ્પરના માલિક પાસેથી ₹1500ની લાંચ માંગવામાં આવી। રકઝકના અંતે 1000ની લાંચની રકમ નક્કી થઈ। સુરેન્દ્રનગર પંથકમાં ચાલતા ખનીજની હેરાફેરી કરતા ડમ્પરો પાસેથી બેફામ ઉઘરાણા થતા હોય આ બાબતના ફરિયાદીના આધારે એસીબીના સુરેન્દ્રનગર વિભાગના પીઆઈ MM લાલિયાવાડ અને મોરબી એસીબીની ટીમે આ સફળ છટકું ગોઠવ્યું હતું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।